ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? છેલ્લે આપણે કાર્ય ઉર્જા પ્રમેય આધારિત દાખલાઓ છે જોયા હતા અને રેખીય વેગમાન સંરક્ષણના નિયમની સમજૂતી છે એ પણ જોઈ હતી. સાથે સાથે આપણે રેખીય વેગમાન અને ગતિ ઉર્જા સાથે સંબંધ દર્શાવતું સૂત્ર છે એ પણ મેળવ્યું હતું. ચાલો આજે એક દાખલાની પ્રેક્ટિસ સાથે આ ટોપિકને છે આપણે આગળ વધારીએ. તો જો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમારી સામે છે કંઈક આ રીતે કે એક પદાર્થનું રેખીય વેગમાન જો 20% વધારવામાં આવે, એક પદાર્થનું રેખીય વેગમાન જો 20% વધારવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે મેળવો. કે આવું એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમને પૂછે. આઈએમપી એમસીક્યુ છે, એમસીક્યુ સ્વરૂપે છે આપણને પૂછતા હોય છે કે રેખીય પદાર્થના રેખીય વેગમાનમાં 20%નો વધારો કરવામાં આવે. ધારો કે, તો અહીંયા ધારણા કરીએ, ધારો કે પ્રારંભિક વેગમાન P ઇનિશિયલ બરાબર P છે. હવે 20%નો વધારો થતા અંતિમ વેગમાન કેટલું આવી જશે? અંતિમ વેગમાન P ફાઇનલ બરાબર P પ્લસ P ના 20%. ઓકે, 20%નો વધારો જો આ ખાસ સમજો, વધારો કે ઘટાડો કઈ રીતે આવે તો કે P પ્લસ P ના 20%. જો ઘટાડો હોય તો P માઇનસ P ના 20%. ઓકે, કોઈ પણ ના ટકા P ના ટકા છે તો જો કોઈ પણ ના ટકા આ રીતે કરાય, P પ્લસ કોઈ પણ ના ટકા એટલે ભૌતિક રાશિ ગુણ્યા જેટલા ટકા હોય એટલા ભાગ્યા 100. કે આ કેટલાય ભાગ ચાલશે? 5 ચાલશે. આવું થઈ જશે. P ના છેદમાં 5 લસા લ્યો તમે 5 તો 5 ને 1 6 P ના છેદમાં 5. આપણને પૂછેલું છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો રેખીય વેગમાન અને ગતિ ઉર્જા સાથે સંબંધ દર્શાવતું સૂત્ર શું? તો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા K બરાબર K ફાઇનલ માઇનસ K ઇનિશિયલ. ઓકે, K ફાઇનલ માટે P સ્ક્વેર અપોન 2m. અત્યારે માત્ર વેગમાનમાં જ ફેરફાર થાય છે તો P ઇનિશિયલ નો સ્ક્વેર અપોન 2m આવું થઈ જશે. ઓકે, ચાલો P ફાઇનલ કેટલા છે? P ફાઇનલ છે આપણી પાસે 6 P ના છેદમાં 5 નો સ્ક્વેર ઇન્ટુ 1 અપોન 2m માઇનસ P સ્ક્વેર અપોન 2m આવું થઈ જશે. ઓકે, આમનો સ્ક્વેર કરો તો 6 નો વર્ગ કેટલો થઈ જશે? 36. 5 નો વર્ગ 25. P સ્ક્વેર અપોન 2m આવું લખાય માઇનસ P સ્ક્વેર અપોન 2m. ઓકે, P સ્ક્વેર અપોન 2m છે તમે સામાન્ય લ્યો 36 ના છેદમાં 25 માઇનસ 1 ના છેદમાં P સ્ક્વેર અપોન 2m જે પ્રારંભિક વેગમાનને સમતુલ્ય છે. ઓકે, અહીંયા સાઈડમાં લાઈન દર્શાવી અને આપણું સાદુરૂપ લઈએ તો લસા લ્યો તો 25 એકું કેટલું થશે? 25. 36 માંથી 25 જાય તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા K બરાબર 36 માંથી 25 જાય એટલે 11 ના છેદમાં 25 K ઇનિશિયલ. કેમ કે K ઇનિશિયલ બરાબર P સ્ક્વેર અપોન 2m. ઓકે, તો આટલી ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે આવી ગયો ડેલ્ટા K બરાબર 11 ના છેદમાં 25 P સ્ક્વેર અપોન 2m અથવા તો એના બદલે તમે લખી શકો K ઇનિશિયલ. ઓકે, તો આવા પ્રશ્નો છે એમસીક્યુ સ્વરૂપે જનરલી આપણને પૂછતા હોય છે કે કોઈ પદાર્થ છે એની ગતિ ઉર્જામાં 20%નો વધારો કરવામાં આવે કે ઘટાડો કરવામાં આવે ત્યારે વેગમાનમાં થતો ફેરફાર છે એ શું હોય છે? ઊંધો રિવર્સ પ્રશ્ન પૂછે તો પણ આઈ હોપ કે તમને હવે સમજાઈ ગયું હશે. જો ગતિ ઉર્જા આપેલી હોય તો એના પરથી રેખીય વેગમાનનો સંબંધ છે આપણને આવડવો જોઈએ. ઓકે, ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, ચાલો નેક્સ્ટ હવે જોવાનું છે આપણે સ્વાધ્યાયનું દાખલા નંબર 6.2. રકમ હું રીડ કરું છું, ખૂબ જ અગત્યનો અને થોડોક સમજવા જેવો દાખલો છે. જોજો, પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમસ્થિત દિશામાંના બળની અસર હેઠળ ટેબલ પર ગતિ ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે તો આપેલી
આપેલી ગણતરી કરો અને આમાંથી તમારા પરિણામનું અર્થઘટન કરો. પહેલું, લગાવેલ બળ છે 10 સેકન્ડ માટે લાગતું હોય ત્યારે કાર્ય. ઘર્ષણ બળ વડે 10 સેકન્ડ માટે કાર્ય. 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલું કાર્ય અને 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે. એટલી માહિતી છે આપણે મેળવવાની છે. પહેલા જે ગિવન માહિતી છે એમની નોટ કરી લઈએ. જો તો સોલ્યુશનમાં પહેલું તો આપણને દળ આપેલું છે, એ છે 2 કિલોગ્રામ. પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં એટલે v0 બરાબર 0 મીટર પર સેકન્ડ. બળ આપી દીધું છે 7 ન્યૂટન. ઓકે, અને ગતિ ઘર્ષણાંક આપેલો છે 0.1. આટલી માહિતી છે આપણને ગિવન છે. ઓકે, તો પહેલું કામ તમારે શું કરવાનું, તો કે ગતિ ઘર્ષણ બળ મેળવી લેવાનું. Fk બરાબર μk ઇન્ટુ n, અને μk ઇન્ટુ n એટલે μk ઇન્ટુ mg. ઓકે, તો ગતિ ઘર્ષણ બળ Fk બરાબર શું થઈ જશે, μk એટલે 0.1 આપેલું છે, m છે 2 અને g છે નથી આપેલું એટલે આપણે 9.8 ફરજિયાત લેવો પડે. જો આપણને કીધેલું છે કે g બરાબર 10 લ્યો તો તમે અહીંયા 10 વાપરો તો ચાલે, બાકી આપણે 9.8 લેવાનું. 9.8 ગુણ્યા 2 કરો એટલે 19.6. એક દશાંશ ચિહ્ન કાપો તો ગતિ ઘર્ષણ બળ Fk બરાબર કેટલું આવી જશે, -19.6 એટલે 1.96 ન્યૂટન. ઓકે, અત્યારે માઇનસ નથી લખવું માત્ર, બાકી ઘર્ષણ બળ છે ગતિનો વિરોધ કરે તો એને તમે નેગેટિવ વડે છે દર્શાવી શકો. ઓકે, હવે જો આ બળ છે, ધારો કે આ બ્લોક છે, આ બ્લોક છે જેનું વજન છે 2 કિલોગ્રામ. બાહ્ય બળ છે આપણે F બરાબર 7 ન્યૂટન છે આપીએ છીએ, તેમ છતાં એક ગતિ છે, ગતિનો વિરોધ કરતું ગતિ ઘર્ષણ બળ Fk લાગે છે. ઓકે, તેમ છતાં એ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે, પ્રવેગી ગતિ. તો આ પ્રવેગ મેળવવો છે, તો પ્રવેગ મેળવવા માટે પરિણામી બળ મેળવવું પડે. ઓકે, તો શું કહી શકીએ આપણે, પદાર્થ પર લાગતું પરિણામી બળ F ડેશ બરાબર, આ બળ છે એને પ્લસ લઉં છું, આ બાજુનું માઇનસ લઉં તો F માઇનસ Fk. F કેટલું છે 7 માઇનસ Fk કેટલું આવ્યું 1.96 એટલે આવશે 5.04 ન્યૂટન. ઓકે, આટલું બળ છે, પરિણામી બળ આવી ગયું. જો તમારી પાસે પરિણામી બળ હોય તો તમને સ્વાભાવિક વાત છે પ્રવેગ મળી જાય. તો પ્રવેગ એ બરાબર F નેટના છેદમાં m. ઓકે, તો ચાલો F નેટ કેટલું છે, તો કે 5.04 ના છેદમાં 2 એટલે આવશે 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, આટલા પ્રવેગ સાથે આ બ્લોક છે ગતિ કરશે. ઓકે, હવે જો તમારી પાસે પ્રવેગ છે, તમારી પાસે બળ છે, તો હવે તમારે કાર્ય મેળવવા માટે બળ ગુણ્યા સ્થાનાંતર કરવું પડે. સ્થાનાંતર માટે તમારી પાસે અંતર હોવું જોઈએ. ઓકે, તો અંતર માટે તમે શું કરો, તો જો v બરાબર v0 પ્લસ at પરથી v બરાબર પ્રારંભિક વેગ તો 0 છે, એ કેટલું આવ્યું 2.52 અને t છે 10 સેકન્ડ માટે, દરેકમાં 10 સેકન્ડ માટે જ કીધું છે તો આવશે 25.2 મીટર પર સેકન્ડ. જો તમારી પાસે વેગ હોય ને તો તમને સ્થાનાંતર મળી જાય, કેમ કે આ તો માત્ર શું મળ્યું, વેગ જ મળ્યો. વેગની આપણે કઈ જરૂરિયાત નહોતી એટલે અહીંથી તમારે રિમૂવ કરવો હોય તો પણ તમે કરી શકો ને. આ ભૂલ, આપણે શું મેળવવું છે, સ્થાનાંતર મેળવવું છે, એટલે આ ખોટી ગણતરી છે અત્યારે હાલ પૂરતી આપણે કરેલી હતી, કેમ કે આગળ જતા પણ એનો ખાસ એટલો ઉપયોગ નથી. ઓકે, તો જો હવે શું આપણે મેળવવું છે, સ્થાનાંતર. તો સ્થાનાંતર d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી. ઓકે, તો d બરાબર શું થશે, જો v0 તો 0 છે એટલે આ ટર્મ જ આખું કેન્સલ આઉટ થઈ જશે. તો 0 પ્લસ 1/2 એ આવી ગયું આપણી પાસે 2.52 અને 10 નો
વર્ગ 10 નો વર્ગ કેટલો થઈ જશે 100 100 ભાગ્યા 2 કરો 100 ભાગ્યા 2 કરો એટલે કેટલું થઈ જશે તો કે આનું જ કરી નાખો ને 2.52 ભાગ્યા 2 કરશો એટલે આવી જશે 1.76 સમથિંગ આવશે ઓકે 1.26 સમથિંગ યસ 1.26 અને 1.26 ગુણ્યા 100 એટલે 126 મીટર તો સ્થાનાંતર કેટલું થઈ જશે 126 મીટર ઓકે તો જો હવે તમારી પાસે બળ છે અલગ અલગ કેસ માટે તમારી પાસે સ્થાનાંતર છે 10 સેકન્ડ માટે કરેલું સ્થાનાંતર તો હવે તમે દાખલો છે સરળતાથી ગણી શકો તો એમાં પહેલો મુદ્દો જો કીધેલો છે લાગેલા બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય લાગેલું બળ કેટલું છે 7 ન્યૂટન તો એના દ્વારા 10 સેકન્ડમાં થયેલું કાર્ય તો પહેલું જો આગળ હું કન્ટિન્યુ કરું છું આ જે ડેટા આપણી પાસે હતો એને હું અહીંયા શું કરું છું કન્ટિન્યુ કરું છું અને નેક્સ્ટ પેજમાં તો લાગેલા બળ દ્વારા થતું કાર્ય પહેલું લગાડેલ બળ દ્વારા થતું કાર્ય W1 બરાબર F into D ઓકે F છે કેટલું છે તો કે બળ છે આપણને આપેલું છે 7 ન્યૂટન અને એ છે 126 ગુણ્યા તમે 7 કરશો તો 126 ગુણ્યા 7 નો જવાબ આવશે 882 જૂલ ઓકે આ પહેલાનો આન્સર મળી ગયો એને હું W1 વડે દર્શાવું છું નેક્સ્ટ સેકન્ડ બીજું શું કીધું છે તો કે હવે આપણને એમ કીધું છે કે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય બીજું ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં તો ઘર્ષણ બળ વડે W2 બરાબર Fk.D ગતિક ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર હવે ગતિક ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય છે તમારે માઈનસ લેવું પડે તો કે માઈનસ ગતિક ઘર્ષણ બળ જો આપણી પાસે છે Fk ની વેલ્યુ છે કેટલી છે આ Fk ની વેલ્યુ છે માફ કરજો Fk ની વેલ્યુ છે 1.96 તો અહીંયા યુઝ કરું 1.96 ગુણ્યા સ્થાનાંતર છે 126 આનું તમે સાદુરૂપ આપશો એટલે આવશે આ -246.9 યસ 246.9 ઓકે થર્ડ વન ત્રીજું આપણને એમ કીધું છે કે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થતું કાર્ય છે આપણે મેળવવાનું છે ઓકે ચાલો પરિણામી બળ વડે થતું કાર્ય પરિણામી બળ વડે તો એ કાર્યને આપણે W3 નામ આપીએ તો W3 બરાબર F dash into D હવે F dash આપણે જાણીએ છીએ કેટલા હતા 5.04 ઓકે ફરી એકવાર ટેલી કરી લો યસ 5.04 into 126 તો આનું તમે સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ આવશે W3 બરાબર 635 જૂલ કેટલું આવશે 635 જૂલ ઓકે તો એમને નોટ ડાઉન કરો 635 જૂલ આ તમને કોના વડે કાર્ય મળી ગયું તો કે પરિણામી બળ વડે છે કાર્ય મળી ગયું હવે નેક્સ્ટ આગળ ચાલીએ તો નેક્સ્ટ જે કીધું છે ટોપિક ઉપર વળ્યા જઈએ કે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર હવે જો પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા K બરાબર K ફાઇનલ માઇનસ K ઇનિશિયલ ઓકે ચાલો K ફાઇનલ માઇનસ K ઇનિશિયલ તો K ફાઇનલ માટે હાફ mv² માઇનસ K ઇનિશિયલ પ્રારંભિક વેગ 0 છે તો આ પણ કેટલું થઈ જવાનું છે 0 થઈ જશે ગતિ ઉર્જા કેમ તો કે v ઇનિશિયલ = 0 મીટર પર સેકન્ડ તેથી પ્રારંભિક ગતિ ઉર્જા છે 0 થઈ જશે હવે આ m છે તમારી પાસે v મેળવવું છે તો જો આગળ જે આપણે યુઝ કર્યું તો એનો ફરી વાત કે v બરાબર v0 + at પરથી તમને 10 સેકન્ડ પછી કીધું તો 10 સેકન્ડ પછી પ્રાપ્ત કરેલો વેગ બરાબર 0 પ્લસ પ્રવેગ તો અચળ જ રહેવાનો છે ઇન્ટુ 10 એટલે આવશે 25.2 મીટર પર સેકન્ડ ઓકે એના આધારે
આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગતિ ઉર્જા છે મેળવી લઈએ. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે બરાબર 1/2 દળ છે 2 કિલોગ્રામ અને વેગ આવ્યું 25.2 નો વર્ગ. ઓકે, આ કેન્સલ આઉટ થઈ જશે તો સાદરૂપ આપશો તો એ આવશે 635 જૂલ. ઓકે, તો આ જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે એ શેના તરીકે આવી ગયો? પરિણામી બળ વડે થતા કાર્ય બરાબર છે આવી ગયો. એટલે બંને કેવા મળી ગયા? એક સરખા. ઓકે, તો આ રીતે તમે અલગ અલગ ત્રણ કેસો માટે તમે છે કાર્યની ગણતરી કરી શકો છો. ઓકે, ફરી એકવાર શું કરવાનું હતું? તો કે તમારે ગતિ ઘર્ષણ બળ છે મળી જાય એટલે પરિણામી બળ મળી જશે. પરિણામી બળ મળે તો પ્રવેગ મળશે. જો તમારી પાસે પ્રવેગ હશે તો 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર છે તમારી પાસે મળી જશે. બાકી પછી બિલકુલ સરળ છે. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચલો નેક્સ્ટ. હવે જોવાનું છે આપણે સ્વાધ્યાયનું દાખલા નંબર 6.11. ઓકે, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.11 રકમ હું રીડ કરું છું, જોજો, ધ્યાન આપજો. એક પદાર્થને યામ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા F જેટલું બળ લગાડવામાં આવે છે, જે F બરાબર -i + 2j + 3k ન્યૂટન છે. અહીં i, j અને k આ રકમ જોજો, વાંચજો. અહીં i, j, k અનુક્રમે તંત્રના x, y અને z અક્ષ પરના એકમો છે. તો આ પદાર્થને z અક્ષ પર 4 મીટર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય કરવું પડશે? ઓકે, z અક્ષ પર ચોકફીટ પાડી, જો z અક્ષ પર કેટલું? તો કે 4. તો કે બળ આપી દીધું, જોજો આપણને -i + 2j + 3k. ઓકે, અને સ્થાનાંતર આપેલું છે z અક્ષ ઉપર 4 મીટર. z અક્ષ ઉપર 4 મીટર હોય તો અહીંયા શું આવશે? 4j આવશે, સોરી k. ઓકે, હવે કાર્ય કીધું છે તો કાર્ય w બરાબર બળ ઇન્ટુ સ્થાનાંતર. ઓકે, આ બે સદિશ રાશિ છે, એનો તમારે અદિશ ગુણાકાર કરવો છે તો આવું આવશે -i + 2j + 3k ઇન્ટુ 4k. તો અદિશ હોય ને એટલે સરખા નહીં જ ગુણાકાર ભાગાકાર, સરખા હોય ને એના જ ગુણાકાર થાય, બાકી થશે નહીં. તો આવું થઈ જશે. તો આનું સાદરૂપ શું આવશે? 12 જૂલ. ઓકે, અને અદિશ રાશિ છે એટલે એને કોઈ દિશા આપવાની જરૂર રહેતી નથી. આ છે આપણો આન્સર. કેટલું આવશે? 12 જૂલ જેટલું આવશે, કેમ કે સમાન જે દિશામાંના ઘટક હોય ને એના જ ગુણાકાર થાય, બાકી થશે. ઓકે, તો ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો તો આગળ વધીએ. નેક્સ્ટ આપણે જોવાનું છે એના પછીનો દાખલો, એટલે કે સ્વાધ્યાય 6.12 નો દાખલા નંબર 12. કોસ્મેટિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો કોણીય ઝડપ કોની ઝડપ હશે? કોણ ઝડપી હશે? માફ કરજો ને, કોણ ઝડપી હશે? ઇલેક્ટ્રોન કે પ્રોટોન? ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની ઝડપનો ગુણોત્તર છે એ પણ આપણે મેળવવાનો છે. ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે, પ્રોટોનનું દળ આપેલું છે, અને ઉર્જા 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર કેટલા થાય એની પણ ચર્ચા છે આપણને કરી. જો અહીંયા આવી રીતે છે એટલે આ ક્રોસની નિશાની છે અને ગુણાકારની બે કેસમાં. ઓકે, તો જો કોસ્મિક કિરણોના પ્રયોગો છે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની હાજરી ચકાસવામાં આવે છે. તો આનું તમે એમ કહી શકો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ના છેદમાં પ્રોટોનની ગતિ ઉર્જા, કેમ કે સરખામણી કરવી છે તો ગુણોત્તર સિવાય ઉદ્ધાર નથી. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હાફ me(ve)² ના છેદમાં હાફ
mp vp સ્ક્વેર. ઓકે, હાફ હાફ કેન્સલ આઉટ થઈ જશે તો અહીંયા આવું વધશે mp vp સ્ક્વેર, માફ કરજો ને me આવશે. શું થઈ જશે નેક્સ્ટ? આવું થશે me ve સ્ક્વેર ના છેદમાં mp vp સ્ક્વેર બરાબર આ પદ છે અહીંયા એવી રીતે રહે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાના છેદમાં પ્રોટોનની ગતિ ઉર્જા. ઓકે, આવું આવશે. હવે જો તમારી પાસે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે 10 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ, પ્રોટોનની ગતિ ઉર્જા છે 100 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ, તો તમે દેખીતું જ કહી દે સર કે જેની ઉર્જા વધારે એની ગતિ પણ વધારે, તો પ્રોટોનની વધારે હશે. આ આન્સર આવશે. ચાલો જોઈએ, હમણાં 100 કરશો એટલે ખ્યાલ આવશે. એકમો કેન્સલ થઈ જશે, આ 10 આવશે. હવે અહીંયા આની કિંમત મૂકો, ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 11 આપેલું છે, હાલો આપણે એક્ઝેક્ટ લઈ લઈએ, ગુણ્યા v સ્ક્વેર ના છેદમાં mp માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10 ની માઇનસ 27 એને ગુણ્યા vp સ્ક્વેર બરાબર 1 ના છેદમાં 100. ઓકે, હવે નેક્સ્ટ આગળ વધીએ. જો શું થશે ve સ્ક્વેર અપોન vp સ્ક્વેર બરાબર શું થઈ જશે 1.67 ગુણ્યા 10 ની માઇનસ 27 ના છેદમાં 9.11 ગુણ્યા 10 ની માઇનસ 31 ઇન્ટુ ve સ્ક્વેર. ઓકે, અચ્છા અહીંયા તમારે ve સ્ક્વેર લખવાની જરૂર નથી કેમ કે તમે સામે છે નોટ ડાઉન કરેલો રાખેલો છે. આ બેવનો ગુણોત્તર લઈ 10 ની માઇનસ 31 છે તમે ઉપરની તરફ જવા દેશો તો આનું સાદરૂપ છે તમને કંઈક એટલું મળશે. કેટલું મળશે? જો અહીંયા નાનકડી એવી તૂટક રેખા દર્શાવી દો અને બાજુમાં જ આની ગણતરી છે કરું છું તો આવું થઈ જશે v સ્ક્વેર અપોન vp સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ ગુણોત્તર આવશે 183.3. ઓકે, અને બેવનું તમે વર્ગમૂળ કાઢશો ve અપોન vp બરાબર 13.53. ઓકે, તો આનાથી આપણને શું ખબર પડી કે ve બરાબર 13.53 vp. ઓકે, ચાલો કોઈ મને કહેશે કે આ બેમાંથી મોટું કોણ? જો અહીંયા તમે પ્રોટોનની કિંમત મૂકો, વેલોસિટી ઓફ પ્રોટોન, ઓકે, અથવા તો ઝડપ, તો એ ઝડપ કેટલી લઉં હું 1 મીટર પર સેકન્ડ લઈશ તો ત્યારે અહીંયા ઇલેક્ટ્રોનની ઝડપ છે કેટલી આવી જવાની છે 13.52. ઓકે, આટલો ફરક છે વેવમાં આવે છે. ફરી એકવાર આવા પ્રશ્ન છે એ પણ આપણા માટે અગત્યના. માત્ર શું કરવાનું તો ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે બેવની ઝડપનો છે આપણે ગતિ ઉર્જાનો ગુણોત્તર મેળવી લેવાનો. એમાં આપણે એના દળ જાણતા હશું તો એની ઝડપ છે ખૂબ જ સરળતાથી આપણે મેળવી શકશું. ઓકે, હવે આ સ્ટેટમેન્ટ જે મેળવ્યું એના ઉપરથી તમે શું લખી શકો તો કે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ખૂબ જ ઝડપી છે. ઓકે, આ રીતે તમે નોટ કરી શકો. ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, ચાલો નેક્સ્ટ હવે જોવાનું છે આપણે સ્વાધ્યાયનો 6.13. ઓકે, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.13. રકમ સમજવી આપણા માટે ખૂબ જ અગત્યની છે, તો ચાલો ધ્યાન આપો. જો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે 2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી હવાના શ્યાનતા અવરોધને કારણે તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી તે પડે છે, જ્યાં તે ટર્મિનલ એટલે કે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે અને તેની સફળના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલા કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની મુસાફરી પૂરી કરીને જમીન પર પડે તો આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું
હશે. બે અલગ અલગ કેસ માટે કીધેલું છે. જો આ ખૂબ જ સમજવા જેવું છે. શું કીધું છે તો કે 2 mm ત્રિજ્યાનું એક વરસાદનું ટીપું છે એ 500 મીટર ઊંચાઈની હાઈટ ઉપરથી પડે છે. એમાં અડધું છે ગુરુત્વાકર્ષીય બળ અને બીજું છે ઘટતા પ્રવેગ સાથે ગતિ કરે છે. ઓકે, હવે ઘટતા પ્રવેગ સાથે હોય કે અચળ પ્રવેગ સાથે, અચળ વેગ સાથે ગતિ કરતું હોય, પરંતુ ગુરુત્વાકર્ષી બળ છે ને એ સંરક્ષી છે. એની ચર્ચા છે આપણે નેક્સ્ટ એટલે કે કાલના લેક્ચરમાં આપણે કરશું. પણ ગુરુત્વાકર્ષી બળ છે સંરક્ષી છે અને એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે, એના ગતિપથ પર નહીં. ઓકે, તો આ જે કાર્ય થશે ને એ કાર્ય છે એ પ્રથમ અડધો એટલે કે 100, ટોટલ 500 આપેલું છે તો 250 અને પછીના 250 બેવ કેસ માટે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય છે એક સમાન રહેવાનું છે. એમાં કોઈ બદલાવ આવવાનો નથી. ઓકે, તો આના માટે આપણે સ્ટેટમેન્ટ છે લખી શકીએ. શું લખી શકીએ? વરસાદનું ટીપું ઘટતા પ્રવેગ સાથે અથવા અચળ વેગ સાથે ગતિ કરે તો પણ દરેક કિસ્સામાં ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય બદલાતું નથી. એટલે કે કેવું રહે છે? અચળ રહે છે. ઓકે, પહેલા શું કીધું તો કે પહેલા કીધું કે ઘટતા પ્રવેગથી એટલે કે હવાના શાંતા અવરોધને કારણે તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે. ત્યાં એ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરશે એટલે અંતિમ ઝડપ, અને તેની સફરના પ્રથમ અને બીજા અડધા દરમિયાન તેને ગુરુત્વાકર્ષણ બળ ટર્મિનલ એટલે મહત્તમ ઝડપ પ્રાપ્ત કરી લીધી. તો પહેલા કેસમાં એ ઘટતા પ્રવેગ સાથે, બીજામાં કેવું હશે? અચળ વેગ સાથે ગતિ કરશે. ઓકે, તો આ બંને કેસની ચર્ચામાં આપણે એવું જ કીધું કે દરેક કેસમાં ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય છે બદલાવાનું નથી. તો હવે હવાના અવરોધક બળ દ્વારા થતું કાર્ય છે આપણે મેળવવું પડે. તો હવાના અવરોધક બળ વડે થતું કાર્ય મેળવવા માટે પહેલા જેટલી માહિતી આપેલી છે એમને નોટ ડાઉન કરી લઈએ. તો જો પ્રથમ આપેલી છે ત્રિજ્યા, બુંદ જે છે એની ત્રિજ્યા r બરાબર 2 mm, 2 mm ને મીટરમાં ફેરવો તો 2 × 10⁻³ મીટર. ઊંચાઈ આપી દીધી છે h બરાબર 500 મીટર, જે ઓરિજિનલ આપણે કન્સિડર કરવાની છે, લેવાની છે. ઓકે, તો હવે એના બે ભાગ પાડો તો 250 આવે, પણ અત્યારે આપણે એમને 500 જ રહેવા દઈએ. તો બે અલગ અલગ ઊંચાઈ માટે તમારે નોંધ કરવી હોય તો એના માટે કરી શકો કે પ્રથમ હાફ માટે h1 બરાબર 250 મીટર અને સેકન્ડ હાફ માટે h2 બરાબર 250 મીટર. ઓકે, હવે આટલી માહિતી છે આપણને આપી દીધેલી છે. તો જુઓ, આપણે પાણીનું બુંદ હોવાથી પાણીની ઘનતા જાણીએ. પાણીની ઘનતા શું આવશે? પાણીની ઘનતા ρ બરાબર 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, આ પાણીની ઘનતા આપેલી છે. તો હવે વરસાદનું જે પણ બુંદ પડે છે એનું દળ મેળવી લઈએ. વરસાદના બુંદનું દળ. કેમ દળ મેળવવું પડ્યું? તમારે કાર્ય મેળવવું છે અને કાર્ય W બરાબર શું થશે? FD. F બરાબર MAD, મેડ, ગાંડો એવું ન કહેવાય ભાઈ. તો તમારે દળ તો જોશે જ, તે પ્રવેગ જોશે અને અંતર પણ જોશે. ઓકે, તો જુઓ દળ માટે તો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઓકે, ઘનતા આવશે 10⁻³ અને કદ આવશે 4/3 πr³. ઓકે, તો 10⁻³ ગુણ્યા 4/3 પાઈ ગુણ્યા r એટલે કે 2 mm એટલે 2 × 10⁻³ નો ઘન. તો કેટલો આવશે? 8 આવશે. તો આવું થશે 4/3 એટલે 8 ચોક 32 થઈ જશે. હું સીધું જ લખી નાખું. અને જોજો આ 2 નો ઘન કેટલો થઈ જશે? 8 થશે. 2 નો ઘન થશે 8. 8 ચોક
32 આવું થઈ જશે 32/3 પાઈ ગુણ્યા 10 ની જો 9 ઘાત છે 9 માંથી 3 જાય એટલે 10 ની -6 ઘાત આટલું કેજી નું આવશે ઓકે આ છે આપણને વરસાદનું બુંદ જે છે એનું દળ છે આપણને મળી ગયું ઓકે હવે તો જી તો તમે જાણો જ છો હવે માત્ર શું પસંદ કરવાનું રહ્યું h અને h પ્રથમ હાફ અને સેકન્ડ હાફ એવું તો કીધેલું જ છે તો પ્રથમ હાફ દરમિયાન શું કરે છે ઘટતા ટર્મિનલ ઝડપ સાથે પ્રાપ્ત કરે છે તો એના માટે પહેલું હવે જે તમારું આ સાચું સોલ્યુશન છે હવે તમે સ્ટાર્ટ કરી શકો આ રીતે કે એ શું થાય છે ઘટતા પ્રવેગ સાથે તો હવાના શ્યાનતા બળ દરમિયાન હવાના શ્યાનતા બળ દ્વારા થતું કાર્ય W બરાબર F into D એટલે કે MA into H ઓકે અંતર છે શું થાય છે ફ્રી ફોલ થાય છે ઉપરથી નીચે પડે છે તો MA into H હવે m ની કિંમત છે જસ્ટ આપણે અહીંયા મેળવી જો આ m ની વેલ્યુ મળી ગઈ આપણને આ બોક્સ કરું છું તે આ વેલ્યુ છે આપણે ત્યાં પુટ કરવાની છે ઓકે તો શું છે 32/3 પાઈ ગુણ્યા 10 ની -6 ઘાત તો અહીંયા આવી રીતે લખી શકીએ 32/3 પાઈ ગુણ્યા 10 ની -6 બીજું પ્રવેગ તો જુઓ અહીંયા શું કરે છે તો કે અચળ ટર્મિનલ પ્રવેગ છે એ પ્રાપ્ત કરે છે ઓકે તો એના માટે પ્રવેગ કેટલો આવશે ગુરુત્વ પ્રવેગ જેટલો એટલે 9.8 અને h કેટલું છે 250 આનું તમે આખાનું સાદુરૂપ આપો પાઈ ની કિંમત મૂકીને તો આ કાર્ય છે તમને મળી જશે કાર્ય મળશે 0.082 જૂલ કેટલું આવશે 0.082 જૂલ જેટલું છે શ્યાનતા બળને કારણે છે વપરાઈ જશે ઓકે હવે જો હવે આમાં તમે એમ કહી શકો કે હવે શું કહી શકીએ કે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર માફ કરજો હવે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર આપણે શું કહી શકીએ કે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર W net is equal to ડેલ્ટા કે એટલે કે k ફાઇનલ માઈનસ k ઇનિશિયલ હવે W net એટલે કે બધાનું જે પરિણામી મળે છે એના માટે તો કે W ગુરુત્વાકર્ષી 250 મીટર માટે પ્લસ W ગુરુત્વાકર્ષી 250 મીટર માટે સમજાય છે આ ગુરુત્વાકર્ષી 250 માટે પ્લસ W અવરોધક બરાબર ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે ઓકે તો તમારે હવે અવરોધક બળ દ્વારા થતું કાર્ય છે મેળવવું છે તો અવરોધક બળ દ્વારા થતું કાર્ય એને સૂત્રનો કરતા બનાવો તો આવું થઈ જશે WR બરાબર ડેલ્ટા k - 2W ઓકે તો ચાલો ડેલ્ટા કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર ગતિ ઊર્જામાં થતા ફેરફાર માટે આપણે શું કરી શકીએ બોલો ગતિ ઊર્જાનો થતો ફેરફાર એટલે હાફ mv². અચળ ટર્મિનલ વેલોસિટી આપણને કહી દીધી પણ વેલોસિટી આપણી પાસે નથી તો એના માટે એવું કહી શકીએ જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી પ્રાપ્ત કરી લેતી હોય અને જમીન પર પડતી હોય તો ગતિ ઊર્જા હાફ mv² - 2 W બરાબર આપણને મળી ગયું 0.082 ઓકે તો 1/2 m ની કિંમત આગળથી મૂકીએ તો 32/3 પાઈ ગુણ્યા 10 ની -6 ઘાત ફરી એકવાર હું ચેક કરી લઉં 32/3 પાઈ ગુણ્યા 10 ની -6 ઘાત ઓકે માઈનસ 2 ગુણ્યા 0.082 આનું તમે આખાનું તમે સાદુરૂપ આપશો તો સાદુરૂપ આપતા આ કેટલું આવશે તો એનું સાદુરૂપ આવશે -0.1623 ઓકે આટલું છે અવરોધક બળ દ્વારા થતું કાર્ય છે અને આ કાર્ય છે કેમ ઋણ આવ્યું
કેમ ઋણ આવ્યું? તો કે તમે જે બાજુ ગતિ થાય છે એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થતું હશે, કેમ કે ગતિ નીચે તરફ થાય છે અને અવરોધક બળ જે લાગવાનું છે કઈ લાગવાનું છે? ઉપર તરફ લાગવાનું હોવાથી. ઓકે, ફરી એક વાર જો અગત્યનો દાખલો છે, આને નોટ કરજો ખાસ. શું કીધું છે? 2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે, ત્યારે અડધું છે એ ઘટતા પ્રવેગ સાથે અને ત્યારબાદ ટર્મિનલ વેગ પ્રાપ્ત કરી અને અચળ વેગથી ગતિ કરે છે. તો આના માટે વરસાદના ટીપાનું દળ તમારી પાસે હોવું જોઈએ. જો દળ હોય તો તમે શું કરી શકો? કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કાર્ય છે મેળવી શકો. તો પહેલું કામ આપણે એ કર્યું કે દળ મેળવી લીધું. દળ મેળવ્યા પછી અહીંયા આપણે શું કર્યું? તો કે શ્યામતા બળ દ્વારા થતું કાર્ય છે મેળવી લીધું. પછી હવાના અવરોધક બળ દ્વારા થતું કાર્ય છે આપણે મેળવી અને આગળ દાખલો છે સોલ્વ કરવાનો છે. ઓકે, આશા રાખું છું કે તમને સમજ આવી ગયો હશે. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો આગળ વધીએ. તો હવે જે જોવાનો છે દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.19. ઓકે, જો રકમ છે હું રીડ કરું છું, ધ્યાન આપજો. 30 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એકધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતીમાં એક કાણું પડી જતા કાણામાંથી 0.05 કિલોગ્રામ પર સેકન્ડના દરેથી નીકળીને લારીના તળિયે પર ઢોળાવા લાગે છે. તો રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? જો લારી ક્યાં ચાલે છે? ઘર્ષણ રહિત રસ્તા પર ચાલે છે. લારી ક્યાં ચાલે છે? ઘર્ષણ રહિત રસ્તા પર. તો આ કેસમાં તમે શું કરો કે લારી જ્યારે ઘર્ષણ રહિત રસ્તા પર ચાલતી હોય ત્યારે એના ઉપર તમે કોઈ બાહ્ય બળ લગાડો છો? તો કે નહીં. લારી પ્લસ કોથળા બનેલ તંત્ર માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઓકે, લારી પ્લસ કોથળાનું જે તંત્ર છે એના ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી. તેથી કોથળો લારીની સપાટી પર, તેથી કોથળો, કેમ કે બાહ્ય બળ લાગે ને તો જ કાર્ય થાય, બાકી થશે. તેથી કોથળો લારીની સપાટી પર સંપૂર્ણ ખાલી થઈ જાય તો પણ કોઈ કાર્ય થશે નહીં. તેથી લારીની ઝડપ અચળ રહેશે. લારીની ઝડપ કેવી રહેશે? અચળ રહેશે. જો લારીની ઝડપ અચળ રહે તો v બરાબર કેટલું આવી જશે? 27 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, આ થઈ ગયું એનું કાર્ય. સિમ્પલ જ છે, એક આન્સરમાં કોઈ ફરક આવવાનો નથી. કોઈ બાહ્ય બળ નથી. બાહ્ય બળ નહીં હોય તો તમે કાર્ય મેળવી શકો. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચલો નેક્સ્ટ. હવે જે દાખલો જોવાનો છે એ છે સ્વાધ્યાયનો 6.20 નંબરનો દાખલો. જો રકમ છે હું રીડ કરું છું. 0.5 કિલોગ્રામ દળનો એક પદાર્થ લીસી રેખામાં વેગ v બરાબર ax3/2 થી ગતિ જાય મુસાફરી કરે છે, જ્યાં તેના a બરાબર 5 મીટરની -1/2 સેકન્ડ ઇનવર્સ, x બરાબર 0 થી x બરાબર 2 મીટરનું સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? ઓકે, ચલ બળ વાળો કેસ છે. જો તમારે શું મેળવવું છે? પરિણામી બળ દ્વારા થતું કાર્ય. ઓકે, પરિણામી બળ વડે થતું કાર્ય W બરાબર F.D. હવે બળ F બરાબર શું આવે? ma into d. ઓકે, તો તમારે પ્રવેગ મેળવવો પડે. પ્રવેગ મેળવવા માટે તમારી પાસે વેગ છે, તો પ્રવેગ a' બરાબર
કેમ કે આગળ એ અચળાંક આપેલો છે. પ્રવેગ a' બરાબર dv upon dt. ઓકે, કેમ કે v છે આપણને ગિવન છે, તો d upon dt વેગ v બરાબર શું છે? ax⁵3/2. ઓકે, તો આનું વિકલન કરો. ચાલો, શું થઈ જશે? a x⁵n, x⁵n નું શું થાય? ઘાત આગળ પડે, એક ઘાત છે ઓછી થઈ જાય, ઓછી થાય એટલે v થઈ જશે. બીજું x નું t ની સાપેક્ષે હોવાથી dx upon dt. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન છે આપણને વેગ આપશે, તો આવું થઈ જશે. તો આને થોડીક અરેન્જમેન્ટ કરીને લખું છું, આવું થશે કે 3/2 ax⁴1/2 into v. ફરી પાછી રકમ પરથી v ની કિંમત મૂકો તો શું થઈ જશે? 3/2 a⁴1/t into v ની કિંમત જે આવશે, v ની કિંમત કેટલી છે? તો કે ax⁵3/2. ઓકે, આવું થઈ જશે. તો જો આનું તમે સાદુરૂપ આપો તો આ શું થઈ જશે? 3/2 a² આધાર સરખા ઘાતોનો સરવાળો, તો x⁴1/2 plus 3/2 3/, શું થઈ જશે? બોલો. તો કે 1/2 plus 3/2 આધાર સરખા છે, ઘાતનો સરવાળો, તો a² x². આવું થઈ જશે. આ કોના બરાબર આવ્યું? પ્રવેગ a' બરાબર આવ્યું. તમારે શું મેળવવું છે? કાર્ય મેળવવું છે. ચાલો કાર્ય જ મેળવી નાખીએ ડાયરેક્ટ. તો કે કાર્ય w બરાબર, એને સંકલન લેવું પડશે. કાર્ય w બરાબર f into d, એટલે કે ma into d. ઓકે, ઇન્ટિગ્રેશન m ની વેલ્યુ છે જશ હજી આપણને ખબર જ છે, એ કેટલી છે? 0.5 kg. તો કે 0.5 ગુણ્યા a આપણને મળ્યો. કેટલો મળ્યો? એની વેલ્યુ છે આપણને મળી ગઈ છે 3/2 a² x², 3/2 a² x² into d. સ્થાનાંતર, તો સ્થાનાંતર પણ આપણે કેટલું લઈશું? તો કે સ્થાનાંતર જો કેટલું કરીએ છીએ? તો કે x બરાબર 0 થી x બરાબર 2 સુધીનું. ઓકે, તો d બરાબર તમારે શું લેવું પડશે? x લેવો પડશે. સોરી, dx લઈ લો. ચાલો, અને સ્થાનાંતર ક્યાંથી? તો કે 0 થી લઈ અને 2 સુધી. ઓકે, ચાલો આગળ કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ. તો જો આ 0.5 into 3/2 into a², આ બધું અચળ, તો 0 થી 2 x² dx એટલું જ વધશે માત્ર. x² નું શું થઈ જશે? x³ જેટલું થશે. તો આ 0.5 ગુણ્યા 3/2 a. એની કિંમત અહીંયા આપણને આપી છે. જો a બરાબર શું છે? 5 મીટરની -1/2 સેકન્ડની. તો અહીંયા તમારે શું કરવું પડશે? 5 નો વર્ગ. ઓકે, અને આ શું થઈ જશે? x³ x² નું શું થાય? ઘાત વધે, 2 ઘાત હતી, 3 ઘાતના છેદમાં 3, અને લિમિટ આવી 0 થી 2. ઓકે, આને વ્યવસ્થિત કરો તો આ 5/10 લખાય, ગુણ્યા 3/2 ગુણ્યા 25, અથવા આને આમ જ રહેવા દો, 5 નો વર્ગ ગુણ્યા 2 નો ઘન, 8/3 માઇનસ 0, 3 3 કેન્સલ આઉટ થઈ જશે. 5 ગુણ્યા 2, અને આ 5 એકવાર કેન્સલ, 2 ગુણ્યા 2 4, આની સાથે કેન્સલ એટલે 2. તો અહીંયા કેટલા વધ્યા? 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 50. ઓકે, તો આટલું કાર્ય છે થશે. આ પણ અગત્યનું છે. માત્ર શું છે? ડાયરેક્ટ ડેટા આપી દીધો છે, સંકલન વિકલન તમને આવડવા જોઈએ. તો એના ઉપરથી તમને જો વેગ આપેલો હોય તો પ્રવેગ મળી જશે, અને જો તમારી પાસે પ્રવેગ હોય તો તમે કાર્ય છે ખૂબ સરળતાથી મેળવી શકશો. ઓકે, તો આશા રાખું છું કે આજના દરેક દાખલાઓ છે તમને સમજાઈ ગયા હશે. બધાને વ્યવસ્થિત તમારે નોટ ડાઉન કરવાના છે, અને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને પૂછવાનું છે. ઓકે, નોટ ડાઉન કરો.